નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. હું મેહુલ ઝાલા. વાત કરીએ કર્ણાટકની. કર્ણાટકનો કિંગ કોણ? લગભગ નક્કી થઈ ગયું છે કે કોંગ્રેસે કર્ણાટકનો કિંગ બનશે. અત્યાર સુધી જે વલણો આવ્યા છે 224 બેઠકોના પરિણામના જે વલણ છે એ સામે આવી રહ્યા છે. સીધી વાત કરીએ આપણે કે હોટલ હિલ્ટન, બેંગ્લોરની હોટલ હિલ્ટનમાં 50 રૂમ કોંગ્રેસે બુક કરાવી દીધા છે. 15થી 17 જેટલા ચોપર્સ છે, વિમાન અને હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે બપોરે 12 વાગ્યે, રવિવારે બપોરે 12 વાગ્યે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક યોજાશે. હોટલ હિલ્ટનમાં 50 જેટલા રૂમ બુક્સ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસ અત્યારે 119 બેઠક પર આગળ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી 73 બેઠક પર આગળ ચાલી રહી છે. જેડીએસ 25 બેઠક અને અન્યને 7 બેઠક ફાળે ગઈ છે. આવતીકાલે બપોરે 12 વાગ્યે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક છે. હોટલ હિલ્ટનમાં બેંગ્લોરમાં 50 જેટલા રૂમ બુક કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના 2 વરિષ્ઠ નેતા આજે સાંજે દિલ્હી જવા રવાના થશે, હાઈકમાન્ડને મળશે. આ પૂર્વે જે રીતે કોંગ્રેસના પરિણામ સામે આવ્યા છે, વલણ સામે આવ્યા છે, એ જોતાં પ્રિયંકા ગાંધીએ હનુમાન મંદિરમાં પૂજા પણ કરી છે. જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે, આપણે જણાવી દઈએ કે 119 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. 73 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે અને 7 બેઠક અન્યને. 25 બેઠકો પર જેડીએસ. મનાતું હતું કે જેડીએસ કિંગ મેકરની ભૂમિકામાં હશે, પણ એવું નથી થઈ રહ્યું. એન્ટી ઇન્કમ્બન્સીના કેટલાક ફેક્ટરો છે એ આ ચૂંટણીમાં કામ કરી ગયા નથી કરી ગયા. પરિણામ ઉપર જે અસર પડી છે એ જોતાં અત્યાર સુધીમાં કોંગ્રેસ 125 બેઠકો મેળવી શકશે એવો પણ કોંગ્રેસ તરફથી દાવો કરવામાં આવ્યો છે. કુલ મળીને આવતીકાલે 12 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક કોંગ્રેસની મળશે. આ માટે હોટલ હિલ્ટનમાં 50 જેટલા રૂમ બુક કરવામાં આવ્યા છે. 15થી 17 જેટલા વિમાન અને હેલિકોપ્ટર. જે કાઉન્ટિંગ સ્થળે ધારાસભ્યો છે ચૂંટણી લડી રહ્યા હતા, એઓને સીધા જ ત્યાંથી બેંગ્લોર લઈ આવવામાં આવશે. એક સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે ધારાસભ્યોને, કોંગ્રેસના ધારાસભ્યોને સુરક્ષિત રાખવા, કોઈ સંપર્ક ન કરી શકે એ માટે અન્યત્ર જગ્યાએ ખસેડી શકાય છે. માટે રિસોર્ટ પોલિટિક્સ જે ગુજરાતથી શરૂ થયું હતું, શંકરસિંહ વાઘેલા જેના જનક કહેવાય છે રિસોર્ટ પોલિટિક્સના, ખજુરાહો કાંડ થયું, ત્યાર પછી છેક ગત વર્ષ સુધી, એટલે કે શિંદે પોતાના ધારાસભ્યોને લઈને સુરત આવ્યા અને ત્યાંથી અન્ય સ્થળે લઈ ગયા હતા. ત્યાર પછી તખ્તાપલટ થયો અને ઉદ્ધવ ઠાકરેની સરકાર ગઈ. કર્ણાટકમાં કોંગ્રેસને આવો ભય છે કે આવું કંઈ થઈ શકે છે. માટે કોંગ્રેસ સાવચેતી અને અગમચેતીના પગલાંરૂપ ધારાસભ્યોને અન્યત્ર સ્થળે ખસેડી શકે છે. અત્યાર સુધીના સૌથી મોટા અપડેટ: કોંગ્રેસ 118 બેઠક પર આગળ ચાલી રહી છે. બીજેપી 74 બેઠક પર આગળ ચાલી રહી છે. જેડીએસ 25 અને અન્ય છે એ 7 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. આપણી સાથે કેટલાક ગેસ્ટ જોડાયા છે. વાત કરીએ કોંગ્રેસના અનુજ નગરશેઠ આપણી સાથે છે. રાજકીય વિશ્લેષક સ્મિતાબેન પંડ્યા આપણી સાથે છે. ચર્ચા કરીએ છીએ. જ્યોતિ અમીન પટેલ આપણી સાથે ટૂંક સમયમાં જોડાશે. તો કોંગ્રેસના કર્ણાટક કોંગ્રેસ બાજી મારી રહ્યું છે. જે રીતે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે એવા સ્પષ્ટ એંધાણ આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી 75થી ઉપર કેટલી બેઠકો લઈ જાય છે, ये ट्रेलर है, पिक्चर अभी बाकी है. कारण કે પિક્ચરમાં ફાઇનલ ફિગર ત્રણેય પાર્ટીનો અને અન્ય દળોનો સામે આવી જશે. અનુજભાઈ, કોંગ્રેસ માટે સકારાત્મક પરિણામ, ખૂબ જ આશાવાદ, જે અપેક્ષા હતી કોંગ્રેસને એ પ્રમાણે પરિણામ આવી રહ્યા છે. મેહુલ, ચોક્કસપણે એ દેખાઈ રહ્યું છે કે કર્ણાટકની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીનું જે ભ્રષ્ટ તંત્ર હતું, જે 40%ના કર્ણાટકના કોન્ટ્રાક્ટર એસોસિએશને કાગળ લખીને પ્રાઇમ મિનિસ્ટરને કાગળ લખી, પીએમઓમાં કાગળ લખીને રજૂઆત કરેલી, એ ચોક્કસ દેખાઈ રહ્યું છે કે કેટલું ભ્રષ્ટ તંત્ર હતું. અને આપણે એ બી જોયું કે કર્ણાટકમાં જે તે ટાઈમે
નરેન્દ્ર મોદી એ રેલીઓ કરી, એમને સભાઓ કરી, એની અંદર બહુ જ બધા મુદ્દાઓ અલગ અલગ રીતે લોકોને લુભાવવા માટે આપ્યા. જેમ કે પહેલાં એવી વાત કરી કે ભાઈ અહીંયા આપણે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં આવે તો અહીંયા આગળ દંગા થશે. એ લોકોએ રિજેક્ટ કરી દીધું. રિઝર્વેશનના મુદ્દાની વાત કરવામાં આવી, એ લોકોએ રિજેક્ટ કરી દીધું. પછી એ બી વાત કરવામાં આવી કે મોદીજીના આશીર્વાદ લેવાની વાત આવી, એ બી લોકોએ રિજેક્ટ કરી દીધું. લોકો વિકાસ જોઈએ છે અને ભારતીય જનતા પાર્ટી જે વિકાસના દાવા કરતી હતી એ વિકાસ કશે દેખાયો નહીં. આપણે એ જ જોયું કે 40% આ તો એક સ્કેમ હતો. આવા અનગિનત સ્કેમોનું લિસ્ટ છે મારી પાસે, જે હેલ્થ મિનિસ્ટ્રીમાં સ્કેમ થયેલા છે, જેમ કે એજ્યુકેશન મિનિસ્ટ્રીમાં સ્કેમ થયા છે, કોવિડ વખતના સ્કેમ થયા છે, અને બીજા અનગિનત મુદ્દા એવા છે જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર કર્યું છે, જેના લીધે કર્ણાટકની પ્રજાએ અત્યારે જે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે તમે જે કીધું 125, મારું એવું માનવું છે કે 127 બેઠકો પર ચોક્કસપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જીતી અને સરકાર બનાવશે. રાજકીય વિશ્લેષક સ્મિતાબેન આપણી સાથે છે. સ્મિતાબેન, પરિણામોને કઈ રીતે પ્રથમ દ્રષ્ટિએ નિહાળો છો? જે રીતે પ્રજાનો બહુમત મળે છે એ પ્રકારે આપણે જોવા જઈએ તો પ્રજા શું ઈચ્છે છે એક મહત્ત્વની બાબત છે કે પ્રજાના જે પ્રશ્નો છે કે લોકોના જે પ્રશ્નો છે એ સ્થાનિક જે પ્રશ્નો હોય એને કયો પક્ષ એને વધારે મહત્ત્વ આપશે એ પ્રમાણે લોકો એ પોતાના નેતાને ચૂંટતા હોય છે, ઇલેક્ટ કરતા હોય છે. આપણે સામાન્ય રીતે જોઈએ કે અત્યારે હાલ જે મુદ્દાઓ આપવામાં આવ્યા કે હનુમાનને જે રીતના એમની મંદિરની વાત કરી, કે જે રીતના બીજા સંગઠનોને બેન કરવાની વાત કરી, કે જે રીતના બીજા મુસ્લિમ સંગઠનોને પણ બેન કરવાની જે વાત કરવામાં આવતી હતી એ લોકોને બહુ જ મહત્ત્વ લાગ્યું નથી. એટલે ખાસ કરીને જે સ્થાનિક મુદ્દાઓ છે કે બેરોજગારી છે કે પાણીના, મોટે ભાગે જોઈએ તો સાઉથ કર્ણાટકમાં પાણીના પ્રશ્નો બહુ જ છે અને જ્યાં મોટે ભાગે જોવા જઈએ તો ત્યાં જનતા દળનું પણ ખૂબ જ ત્યાં પ્રભુત્વ હતું. એવા વિસ્તારમાં પણ અત્યારે હાલ જોવા જઈએ તો નકારી કાઢવામાં આવેલા છે એ મુદ્દાઓને. અને ખાસ કરીને જે અત્યારે હાલ કોંગ્રેસે જે પોતાના મેનિફેસ્ટોમાં જે વાત કરી હતી એ કદાચ હું માનું છું ત્યાં સુધી કર્ણાટકની પ્રજાને એ યોગ્ય લાગ્યું હશે તો અત્યારે હાલ એટલો એમને મળી રહ્યો છે, લોકોનો સહકાર મળી રહ્યો છે. એટલે જે રીતના ભાજપ પોતાનું જે ગેમ પ્લાન કરી હતી કે જે રીતના એમનું રાજકારણની રીતે જે એમણે આયોજન કર્યું હતું ને જે મુદ્દાઓ મેનિફેસ્ટોમાં લીધા હતા એ મેનિફેસ્ટોમાં જે મુદ્દાઓ હતા એ કદાચ પ્રજાએ નકાર્યા છે. એટલા માટે જ અત્યારે કોંગ્રેસને એ લોકોએ આવકારી રહ્યા છે. અનુજભાઈ, રિસોર્ટ પોલિટિક્સની કેટલી સંભાવના છે? શા માટે કોંગ્રેસે પોતાના ધારાસભ્યો માટે 50 રૂમ બુક કરાવ્યા છે? એવું પણ માનવામાં આવી રહ્યું છે કે અન્યત્ર સ્થળે ધારાસભ્યોને લઈ જઈ શકાય છે. ભલે ધારાસભ્યોને લાવવા માટે તમે એર ફેસિલિટી પ્રોવાઈડ કરો, બેંગ્લોર સુધી પહોંચાડવા, તાત્કાલિક પહોંચાડવા. આવતીકાલે 12 વાગે ધારાસભ્ય દળની બેઠક છે, પણ ક્યાંય ને ક્યાંય એવો ડર છે કે ભારતીય જનતા પાર્ટી સંપર્ક કરશે કે ધારાસભ્યો પક્ષ પલટી શકે છે, ચૂંટણી જીત્યા પછી અન્ય પાર્ટીમાં જઈ શકે છે. ધારાસભ્યો પક્ષ બદલી શકે છે એવું તો મને નથી દેખાઈ રહ્યું, પણ ચોક્કસપણે આપણે જોયું છે કે ઓપરેશન લોટસ જેને આપણે કહીએ છીએ એ છેલ્લા 5 વર્ષમાં કેટલી બધી સરકારોમાં ઓપરેશન લોટસ આ લોકો ચલાવી અને પૈસાના બલબૂતા પર આ લોકોને ખરીદી અને પક્ષ પલટાવવાની એ લોકોની કોશિશ હોય છે. આપણે ગોવામાં જોયું, મધ્યપ્રદેશમાં જોયું, કર્ણાટકામાં જ જોયું, જે જગ્યા પર ઓપરેશન લોટસ. આ બધાને ધ્યાનમાં રાખી અને હું એવું નથી કહેતો કે આ 50 રૂમો જે બુક કર્યા છે 50 રૂમો એટલે બુક કર્યા હશે કે ભાઈ જે ધારાસભ્ય બન્યા છે એ લોકોની મિટિંગ ત્યાં આગળ કરવાની હશે. એવું કંઈ જરૂરી નથી કે એનાથી ગભરાઈને જ કરેલા છે. પણ આપણે એ તો ચોક્કસ જોયું છે છેલ્લા 5 વર્ષમાં કે કેટલી જગ્યા પર ઓપરેશન લોટસ ચાલ્યું છે. એટલે ઓપરેશન લોટસ એ લોકો પાસે એકમાત્ર વિકલ્પ બચી ગયો છે જેનાથી એમને સરકાર બનાવવી પડે. ગોવામાં સરકાર એમને ઓપરેશન લોટસથી બનાવી, મધ્યપ્રદેશમાં બનાવી, કર્ણાટકામાં બનાવી, આ બધી જગ્યા પર ઉધારની સરકારો એમને બનાવી અને તંત્ર. આપણે 2014થી એવું જોયું છે મેહુલભાઈ, તમને બી ખ્યાલ હશે કે 15થી વધારે રાજ્યોમાં એ લોકોની સરકાર જે હતી એ જતી રહી છે. તો એ જ વિકાસની રાજનીતિ જો કરવા એ લોકો નીકળ્યા હોત તો 15થી વધુ થઈ હોત, પણ આ તો 15થી ઘટીને 4, 5, 6 રાજ્યમાં ખાલી બચી ગયા છે. એટલે લોકો એમને નકારી નાખ્યા છે
અને આ દેખાઈ જ રહ્યું છે અત્યારે જે રિઝલ્ટ છે એ પ્રમાણે મારું એવું પર્સનલ માનવું છે કે 127 સીટોથી વધુ સીટો આવીને કોંગ્રેસ સરકાર બનાવશે. આપણી સાથે પ્રશાંતભાઈ પરમાર જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાંથી, અને જ્યોતિ અમીન પટેલ એ પણ રાજકીય વિશ્લેષક છે, જોડાયા છે. આપનું સ્વાગત છે બંનેનું. પ્રશાંતભાઈ, कई तरफ जई रहा है परिणाम? पिक्चर अभी बाकी है, ये तो सिर्फ झांकी है, पूरा नतीजा बाकी है. 119 ઉપર કોંગ્રેસ ચાલે છે, 73 બેઠકો ભારતીય જનતા પાર્ટી પર છે, 27 જેટલી લગભગ જેડીએસ ને મળી રહી છે. ચોક્કસ અત્યારે રિઝલ્ટ અમારી ફેવરના નથી દેખાઈ ગયા, એ વાત સ્વીકારવાની રહી. હવે વાત કરીએ કે પ્રજાનો મત, તો જે રીતે ગુજરાતની અંદર આપણે વાત કરતા હતા કે ગુજરાતની અંદર આટલો મોટો બહુમત મળ્યો, ત્યારની વાત ને અત્યારની કર્ણાટકની વાતમાં ઘણો ફરક દેખાઈ રહ્યો છે. હવે જે અમારી તૂટી રહી હશે એની ઉપર અમે આગામી દિવસોમાં વિકાસ સાથે, જનહિતના પ્રશ્નો સાથે અમે વાચા આપવા માટે અમારું સંગઠન કર્ણાટકની અંદર વધારે મજબૂત થાય એ દિશામાં વધારે વિચારશું. જ્યોતિબેન, કઈ રીતે જુઓ છો પરિણામોને? પ્રશાંતભાઈએ જે કીધું એમના ઉપર તમારો અભિપ્રાય આપશો? તમારો અવાજ મને સંભળાયો નથી, તમે રિપીટ કરશો પ્લીઝ? બિલકુલ જ્યોતિબેન, પ્રશાંતભાઈએ જે વાત કહી કે આત્મમંથન થશે, પરિણામ ફેવરમાં નથી દેખાઈ રહ્યા, જે કંઈ ત્રુટીઓ હશે એને નિવારવા માટે અમે પ્રયત્ન કરશું, સંગઠનને મજબૂત બનાવશું. પરિણામને કઈ રીતે મૂલવો છો, અને ભારતીય જનતા પાર્ટીના ઝંઝાવાતી પ્રચાર છતાં પરિણામ અનપેક્ષિત છે ભાજપ માટે? ના, ભાજપ માટે અનપેક્ષિત નથી, કારણ કે એમને તો ખ્યાલ હતો જ કે નથી જીતવાના, કારણ કે અસંતોષ દેખાઈ રહ્યો હતો. અને જે ભાજપાના મોટા નેતાઓ હતા એ કોંગ્રેસમાં જોડાઈ ગયા, એ પણ ઘણું બધું સૂચક છે. એટલે ખ્યાલ તો હતો જ, એટલે એમને આખરી હુકમના પત્તા તરીકે મોદીજીને ઉતાર્યા. પણ ખરેખર આપણે જોઈએ તો મોદીને હજી બધે નથી ચાલતો. આપણે જોઈશે કર્ણાટક તો દેખાઈ જ રહ્યું છે, સિવાય રાજસ્થાન, પંજાબ, દિલ્હી, બંગાળ, છત્તીસગઢ, હિમાચલ, તામિલનાડુ, કેરળ કશે નથી ચાલતો. એટલે આમ જુઓ તો લોકો શાણા કહેવાય કે એ લોકોએ પોતાની સમસ્યાઓને અને પોતાના મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું, કોઈ મેજિકમાં ખેંચાડવાના બદલે. કારણ કે લગભગ આપણા ગુજરાતમાં તો એવું જ થાય છે કે ચહેરા પાછળ કે લાગણીઓ પાછળ કે ધર્મ પાછળ ખેંચાઈને પ્રજા વોટ આપે છે, પણ બીજા બધા રાજ્યોમાં એવું નથી. એટલે હવે જે જેડીએસ ની સીટો છે એ તો લગભગ એટલી જ રહી છે કે જેટલી ગઈ ચૂંટણીમાં હતી. પણ આ વખતે એ લોકો કિંગ મેકર નથી બને, એ ઘણું સૂચક છે કે લગભગ કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી જશે. અને એ જે બતાવે છે કે હવે પ્રજા આવી જોડાણવાળી સરકારો નથી ઈચ્છતી, કારણ કે અસ્થાયી હોય છે. ગમે ત્યારે ધારાસભ્યો ખેંચાઈ જાય અને પછી સરકાર પડી જાય, અને જેનો જનાદેશ ના હોય એવો પક્ષ સરકાર બનાવે. એટલે હવે સ્પષ્ટ બહુમતી આપી છે, જેવી રીતે લોકસભામાં પણ આપે છે. કારણ કે આપણે યુપીએસ કે એનડીએ વખતે જોઈ લીધું છું કે જ્યારે ભેળપુરી જેવા પક્ષોનો સમૂહ મેળો થઈને સરકાર બનાવે તો ઘણા બધા દબાણ અને બ્લેકમેલિંગ ને બધું રહેતું હોય છે, નિર્ણયો વ્યવસ્થિત લેવાતા નથી. એટલે પ્રજા પોતે ઈચ્છે છે કે હવે એક સ્પષ્ટ બહુમતી વાળો પક્ષ સરકાર બનાવે. હવે જોવા જેવું એ છે કે જે મેન્ડેટ મળ્યો છે એને ભાજપા કેટલો સાચવી શકે છે, કારણ કે સત્તા માટે એ લોકો ભલે બોલતા હોય કે અમે જનાદેશને માથે ચડાવીશું કે અમે લોકો આત્મમંથન કરીશું, આ બધા ચીલા ચાલુ લગભગ જવાબો હોય છે કે જે કોંગ્રેસ પણ આપતી હોય છે, હાર પછી ને ભાજપા પણ આપતી હોય છે. જે પક્ષ હારે એ લોકો આવા નિવેદન આપે એટલે એની કોઈ મહત્વ નથી હોતું. ખરેખર હવે આત્મમંથન જો કરવું હોય તો જનતાના માનસને સાચી રીતે સમજવો પડશે, એના પ્રશ્નોને ઉકેલવા પડશે, વિકાસના કાર્યોની ફક્ત વાતો નહીં, ખરેખર વિકાસના કામ કરવા પડશે. કારણ કે અત્યારે મને એવું થાય છે કે હજી તો ચૂંટાયા નથી, એ પહેલા તો એમને સાચવવાની ભાંજગઢ શરૂ થઈ ગઈ છે. તો આ જે કલ્ચર છે ને એ ભાજપાની દેન છે. ઘણું બધું જો ભાજપાએ દેશને આપ્યું છે તો આ પણ દેશને આપ્યું છે. કારણ કે આજ સુધી પણ ક્યારેય એવું નહોતું થયું કે ચૂંટણીઓ યોજાય, એના રિઝલ્ટ આવે એ પહેલા ધારાસભ્યોને સાચવવાની મથામણ શરૂ થઈ જાય. એટલે જે સત્તા માટેની જ છાટ મારી છે, ભલે સેવાનું નામ અપાતું હોય પણ બધા સમજે છે. એટલે આ જે કલ્ચર ડેવલપ થયું છે ને
એ પણ લોકશાહી માટે તંદુરસ્ત વલણ નથી. અને એવી રીતે હું જો કહું કે અત્યારે જો કોંગ્રેસમાં સ્પષ્ટ બહુમતી મળે છે તો હવે એમને પણ સામ દામ દંડ ભેદની શેર શરમમાં આયા વગર પ્રજાએ એમને કોંગ્રેસને લીધે ચૂંટ્યા છે તો એમણે પક્ષ સાથે કે પ્રજા સાથે દ્રોહ ના કરવો જોઈએ અને કોઈ પણ દબાણને વશ ના થવું જોઈએ. તો કર્ણાટક ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. જે રીતે કોંગ્રેસ કિંગ બનવા જઈ રહી છે કર્ણાટકમાં, એ જોતા જે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે, આપ ચારે મહાનુભાવો KTV પર જે જોડાયેલા છો, એક મારું વિશ્લેષણ કર્ણાટક ચૂંટણીના જે પરિણામો છે એના ઉપર હું આપને આપી રહ્યો છું. આપના પ્રતિભાવ માગીશ. ભારતીય જનતા પાર્ટીની હારના 6 કારણો જે કથિત રીતે સામે આવે છે, એમાં કર્ણાટકમાં મજબૂત ચહેરો ન હોવો, બીજો મુદ્દો છે ભ્રષ્ટાચાર. આવા મુદ્દાઓને લઈને જે રીતે ભારતીય જનતા પાર્ટી અત્યારે બેકફૂટ પર દેખાય છે, સાથે રાજનીતિક સમીકરણોમાં કદમતાલ ન મેળવી શક્યું ભાજપ, ધ્રુવીકરણનો કોઈ પણ દાવ કામ નથી આવ્યો, યેદુરપ્પા જેવા દિગ્ગજ નેતાઓને સાઇડલાઇન કરવાનું ક્યાંક મોંઘું પડ્યું છે ભારતીય જનતા પાર્ટીને, અને સત્તા વિરોધી લહેરને પારખવામાં ભાજપ થાપ ખાઈ ગયો છે. પ્રશાંતભાઈ. ચોક્કસ આગામી દિવસોની અંદર આ બધા પોઈન્ટો ઉપર અમારે ચિંતનો થશે અને એના પરથી શું નિષ્કર્ષ આવશે ને એ શું અમારે અમલમાં મૂકવું આગામી દિવસોમાં સંગઠનની બાબતોમાં, એ ચોક્કસ એક વિષય છે અમારા માટે. અને એ ટાસ્ક રૂપી અમે એની ઉપર મનોમંથન કરવામાં આવશે આગામી દિવસોમાં. અને વાત કરીએ કર્ણાટકની અંદર જે રિઝલ્ટ અત્યારે જોઈ રહ્યા છીએ કે ભાઈ બધા કહી રહ્યા છે કે ભાઈ બહુમતી તરફ જઈ રહ્યું છે, આ વસ્તુ છે, તે વસ્તુ છે, ખરીદ વેચાણ છે, લોટસ ઓપરેશન લોટસ હોય કે બધી વસ્તુ. હવે વાત કરી કે કોઈ બી પાર્ટીનો ધારાસભ્ય કે ઇલેક્ટેડ થયેલો વ્યક્તિ બીજી પાર્ટીમાં જાય છે, એ એની કઈ પરિસ્થિતિએ જાય છે એ બી એક વસ્તુ વિચારવાની રહી. ઈડી અને CBI ની ધમકીઓથી જઈ શકે છે. જરૂરી નથી કે દર વખત પૈસા જ કામ કરે. ઈડી અને CBI ની ધમકીઓથી બી જઈ શકે છે, જે તમે વારંવાર દરરોજ સવારે આખા દેશમાં આપણે જોઈએ છે કે એ વપરાઈ રહી છે. શું ખોટું કરેલું હોય છે તો તમને ડર લાગે છે. એટલે જ ઈડી ને CBI તમે બીજેપીમાં બીજેપીમાં જ્યારે કોઈ નેતા આવે છે ત્યારે ઈડી ને CBI એની અંદર નથી વપરાતું. તમે વાત કરો MP ની અંદર જ્યારે સરકાર તૂટી 2018 ત્યારે કયું ઈડી હતું? તમે તમારી પાર્ટીની અંદર, ભારતીય જનતા પાર્ટીની અંદર એક વસ્તુ અમારી પાર્ટીમાં રહેલી છે કે દરેક કેડર બેઝ પાર્ટી છે અને દરેક કાર્યકર્તાને એનું માન સન્માન મળી રહી છે. જ્યારે કોંગ્રેસની અંદર ઘણા સક્ષમ નેતાઓને સાઇડલાઇન કરવામાં બી આવેલા. તો યેદુરપ્પાજીને કેમ તમે સાઇડલાઇન કર્યા? યેદુરપ્પાજીને તમે સાઇડલાઇન કર્યા, યેદુરપ્પાજીનું માન કેમ ના રાખ્યું તમે? યેદુરપ્પાજીનું ચોક્કસ માન સન્માન આજની તારીખમાં જળવાયેલું છે. એટલે જ યેદુરપ્પાજી આટલા સાયલેન્ટ થઈ ગયા. એ વારંવાર એમને કેટલી રેલીઓ કરી, આની પહેલાની ઇલેક્શનમાં એમને કેટલી રેલીઓ કરેલી ને આ વખત કેટલી રેલી કરી, એનો બી હિસાબ તમે આપી દો પ્રશાંતભાઈ, તો આપણને ખ્યાલ આવે કે કેટલી રેલી કરી. અનુજભાઈ એક વાત કરું, તમે જો આ રીતની વાત કરી રહ્યા છો તો હું બી આપને એનો જવાબ આપું. બોલો. જ્યારે ગુજરાતની અંદર ઇલેક્શન હતું વિધાનસભાનું, બરાબર, ત્યારે રાહુલ ગાંધીજીએ જ્યારે ભારત જોડો યાત્રા કાઢેલી હતી કે ભારત તોડો યાત્રા કાઢેલી હતી, ત્યારની વાત કરીએ તો ભારત જોડો દેખાઈ જ રહ્યું છે. જે રીતે કર્ણાટકા તમારી હાથની નીચેથી નીકળી ગયું તો ભારત જોડો દેખાઈ જ રહ્યું છે. ભારત તોડો તો તમારે બોલવા માટે બોલી રહ્યા છો તમે. ત્યારે તો યાત્રા ચાલુ હતી ને. હા, તો ચાલુ જ હતી ને. યાત્રા ચાલુ હતી ને. અત્યારે કેમ તમે ઈવીએમ ઉપર ફોકસ ને આ નથી વાતો કરી રહ્યા? જ્યારે જે વસ્તુ લાગે એની વાત કરીએ છીએ. જ્યારે જે વસ્તુ લાગે એની વાત કરે. દર વખત એકને એક વાત કરવાનો મતલબ તમારો હોય છે, અમારો નથી હોતો કે એકને એક વાત કરવાની. મતલબ નથી હોતો મારા મિત્ર. તમે તમારે કેડરની વાત કરવી છે. તમારી સરકાર નથી બનતી ત્યારે તમે કરપ્શનની વાત કરી. તમે કરપ્શનની કોઈ વાત નથી કરતા. હેલ્ધી કરપ્શનની વાત નહીં. અમે એટલે જ અત્યારે કેસો બધા ઉજાગર ભ્રષ્ટાચારના થઈ રહ્યા છે. પ્રશાંતભાઈ, હું આપને રોકવા, પ્રશાંતભાઈ, હું આપની પાસે આવું છું. ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. પ્રશાંતભાઈ, હું આપની સાથે આવું છું. આપની સાથે સામાજિક કાર્યકર્તા રુઝાન ખંભાતા જોડ્યા છે. રુઝાન, આપનું સ્વાગત છે KTV ન્યૂઝમાં.
કર્ણાટકના પરિણામો મહિલા સશક્તિકરણથી માંડીને જે તમામ મુદ્દાઓ હતા, ભારતીય જનતા પાર્ટીના સામે કોંગ્રેસના મેનિફેસ્ટોનો જબરજસ્ત વિરોધ થયો, છેલ્લા 3 દિવસમાં જે રીતે આક્રમક પ્રચાર થયો અને માત્ર બલીથી ખલીબલી કરી અને શ્રી રામને બંધક બનાવ્યા, હવે હનુમાનજીનો વારો છે, ચૂંટણી પ્રચારના મુદ્દાઓ હતા, પરિણામ આવી રહ્યા છે, કઈ રીતે મૂલવો છો પરિણામને? આ વખતે કર્ણાટકની પ્રજાએ જે નોર્મલ સેન્ટિમેન્ટ્સ હોય છે દેશના, ઘણીવાર કે ભાઈ ધર્મના સેન્ટિમેન્ટ હોય છે યા દેશને ખતરો છે સેન્ટિમેન્ટ હોય છે, એનાથી ઊંચા ઉઠીને એ લોકોના લોકલ જે રિયલ ઇશ્યુઝ છે, કારણ કે જે બીજા ધર્મ સેન્ટિમેન્ટ છે એ એકચ્યુઅલી બનાવેલા સેન્ટિમેન્ટ છે. જેમ આપણે બજરંગ બલી વાળું જોયું તે વખતે વાત બી થઈ હતી કે એકચ્યુઅલી કોંગ્રેસના જે મેનિફેસ્ટો હતા એમાં એ લોકોએ સ્પેશિયલી બહેનો માટે, કારણ કે મને હજી યાદ છે, કારણ કે બહેનો માટે એ લોકોએ 2 ગાય, ગરીબ બહેનો માટે 2 ગાય, એટલે ઇટ ઇઝ ઓબ્વિયસલી નથિંગ રિલેટેડ ટુ રિલિજન, પણ ગાય, કારણ કે ગાય ઇઝ અ વેરી ગુડ મીડિયમ ફોર કોઓપરેટિવ શું કહેવાય સોસાયટી, જેનાથી મિલ્ક ને એનું એ લોકોનું બહેનોને રોજીરોટી મળે, એટલે એવા મુદ્દા હતા. પછી બહેનો માટે બસ સેવા, પછી જે બી બધા, પછી ધર્મ રિલેટેડ એ લોકોએ નાખ્યા હતા, એમાં કોઈ ડાઉટ નથી, ભલે એ લોકો બોલી નહોતી શક્યા કે જે ડિફંક ટેમ્પલ્સ હોય, ટેમ્પલ બોલો, જે બી પ્રેયર્સના સ્થાન હોય એમાં એ લોકો 1000 કરોડ જે બી બધા નાખ્યા હતા, કદાચ એ લોકોએ વાંચ્યા છે. કારણ કે નોર્મલી બીજા એમાં એવું થાય છે, બીજા સ્ટેટ્સમાં જયારે ઇલેક્શન થાય છે ત્યારે લોકો કદાચ મેનિફેસ્ટો એટલું વાંચતા નથી, પણ કદાચ કર્ણાટકની પ્રજાએ વાંચ્યા છે યા એ લોકો સુધી એ મેસેજ પહોંચાડી શક્યા છે કોંગ્રેસ. મે બી બીકોઝ એ લોકોનું જે ગ્રાઉન્ડ લેવલનું સ્ટ્રક્ચર હોય, જે બેઝિક સ્ટ્રક્ચર હોય એ લોકોનું સ્ટ્રોંગ છે, જે કદાચ બીજા સ્ટેટ્સમાં નથી, ગુજરાતમાં તો ખાસ નથી. અને બીજું ઇમ્પોર્ટન્ટ કે જે મેજર પાર્ટીઝ હતી, પહેલાથી ત્યાં 3 જ પાર્ટી હોય છે, અને જે મેજર પાર્ટી હતી એ લોકોએ આ વખતે દે કુડ રિયલી વર્ક ઓન ધ લોકલ ઇશ્યુઝ અને લોકો પર ઉજાગર કરી શક્યા, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે કર્ણાટકના જે લોકો છે એ લોકોએ 2013માં બી કોંગ્રેસને ચૂની હતી અને આઈ થિંક એ વખતે બી 122 કેવી સીટ અપાઈ હતી, પણ પછી જે પેલી તોડજોડ બધું જે થયું જાત જાતનું 2018માં પણ થયું, 2018માં પણ થયું. હા, 2000 એટલે જે તોડજોડ જાત જાતનું થયું, એ 2013માં તો ક્લીન મેજોરિટી હતી, તો જે જોડ તોડ જાત જાતનું થયું એના લીધે શું થાય છે કે unfortunately let us accept one thing, and that is also we should appreciate that કે બીજેપી એ કલ્ચર લાવી શકી છે આપણા દેશમાં જોડતોડનું, જે પહેલા નહોતું, બીકોઝ એક અલગ પહેલા કલ્ચર હતું કે ભાઈ ઓકે મેન્ડેટ આવી જાય પછી યુ હેવ ટુ રિસ્પેક્ટ ધ મેન્ડેટ ફોર ધ નેક્સ્ટ 5 years. પણ પછી બીજેપી એ કલ્ચર લાવી કે ના ભલે ને મેન્ડેટ આવે, આપણે જો જીતા વહી સિકંદર ફોર્મ્યુલાથી જે બી આપણે કરશું સામ દામ દંડ, એકચ્યુઅલી ઓફિશિયલી ઓન મોરલ ગ્રાઉન્ડ, એટલે કે અમે બિઝનેસમાં બી ઓન મોરલ ગ્રાઉન્ડ, એકવાર કસ્ટમરે ચેક આપી દીધો સામેવાળા કોમ્પિટિશન ને પછી અમે લડીએ નહીં. હા, જ્યાં સુધી ચેક ના આપ્યો ત્યાં સુધી અમે બધી પિચિંગ કરીએ એ ઓર્ડર જીતવા માટે. આ એક્ઝામ્પલ એટલા માટે આપું છું કારણ કે આ મોરલ ગ્રાઉન્ડ આવી જાય કે ભાઈ ઓકે ચેક આપી ગયો, ફાઇન, વી લોસ્ટ ધ ઓર્ડર, પતી ગઈ, વીલ વર્ક ફોર ધ નેક્સ્ટ ઓર્ડર. પણ અનફોર્ચ્યુનેટલી બીજેપી છોટો ડિફરન્સ કે ભલે ચેક અપ આપણે જોડ તોડ સાચું જુઠ્ઠું કરી અને જે બી રીઝન્સ હોય, અલગ અલગ રીઝન્સ, કારણ કે બધાની દુખતી નસ હોય જ. પછી ભલે બીજેપી એમ કે ભાઈ અમે નિયોપોટિઝમ નથી માનતા, એટલે વંશવાદ નથી માનતા, પણ તમે જોશો તે લોકોમાં બી વંશવાદ છે. એટલે એક્ઝામ્પલ આપું છું, પણ બધાની દુખતી નસ એટલે ક્યાં ને ક્યાં દબાવે ને એમાં ઇટ્સ લાઈક ધેટ. હવે આ એક્સપ્લોઇટેશન અત્યાર સુધી કોંગ્રેસ નથી કરી શકી, મે બી પહેલા કરતી હશે, પણ છેલ્લા 8-10 વર્ષમાં એને આ પદ્ધતિ નથી યુઝ કરી, મે બી એ લોકોની આઈડિયોલોજી ચેન્જ થઈ જશે. એટલે કમિંગ બેક ટુ ધ બેઝિક ફેક્ટર જે મારે ડિસ્કસ કરો છે કે મે બી કર્ણાટક હવે લોકો જાગી ગયા છે, કારણ કે મેં આઈ વોઝ સરપ્રાઇઝ, કારણ કે લોકો હંમેશા આજે તો નથી બોલ્યા પણ નોર્મલી બધા વિશ્લેષકો બોલે યા બધા તમારા એન્કરો બોલશે યા આપણે સ્પોક્સ પર્સન બી બોલશે કે મોદી મેજિક ચાલ્યો, યા અમે પેલી રસ્તાની રોડની પેલી યાત્રા કરે ને, શું કરે, રોડ કેમ્પેનિંગ કરે, રોડ શો. થેન્ક યુ સર, રોડ શો કરે. એટલે મને હજી મગજમાં એક ચીજ ચાલતી નથી સાહેબ કે તમે 5 વર્ષ કશું કામ ના કરો અને પછી રોડ શો કરો અને તમે જીતી જાઓ, એ મને લોજિક હજી ખબર નથી પડતી. જે બધા કે હા અમારો રોડ શો થયો એટલે જીત્યા, રોડ શો થયો એટલે જીત્યા, એટલે this doesn't work. બટ અનફોર્ચ્યુનેટલી, ડ્યુ રિસ્પેક્ટ માફ કરજો, પણ અનફોર્ચ્યુનેટલી ઘણીવાર આપણે મીડિયા યા વિશ્લેષકો યા જે નેતાઓ હોય સ્પોક્સ પર્સન, એ લોકો એવું બતાવવા માંગે કે સાહેબે રોડ શો કર્યો એટલે મેં જીત્યા, સાહેબે રોડ શો કર્યો એટલે જીત્યા. પણ એ લોકો ભૂલી જાય છે કે તમારી જીત ઘણી વાર બીકોઝ જે પલટી ખાધું, કારણ કે અત્યારે લેટ અસ એક્સેપ્ટ ધેટ
કે કોંગ્રેસમાં આ વખતે ઘણી બહુ ટાઈમ પછી, એકચ્યુઅલી બહુ ટાઈમ પછી ભાજપથી કોંગ્રેસમાં લોકો જોઈન થયા છે. ના તો નોર્મલી લોકો કોંગ્રેસથી ભાજપમાં જ જોઈન થાય છે 80 to 90%. અને એટલા માટે બીજેપી લોકોને લે છે કારણ કે એ લોકોને ખબર છે કે આ લોકો અમારી પાર્ટીમાં આવશે તો બે ફાયદો થશે, કોંગ્રેસ વીક બી થશે ને બીજું કે અમે જીતશું. જેને કે તમે ગુજરાતમાં જોયું, ગુજરાતમાં કેટલા બધા કોંગ્રેસથી ભાજપમાં આવ્યા છે અને હેલ્પ ભાજપ એ ડાઉટ નથી. ભલે 156 એ લોકો કહે છે કે અમે અમારા બૂથા પર લાયા, અમારા રોડ શો પર લાયા, આ તે બધું ભલે એ લોકો કીધું છે, પણ લેટ અસ એક્સેપ્ટ બનતી કે રોડ શો યા પોતાના બૂથા પરથી નથી લાયા. આવી રીતે જે પલટી બદલું હોય યા એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં ધ ફંડામેન્ટલ થિંગ ઇઝ કે લોકોએ હજી જાગવું પડશે. હું કેમ આ કહી રહી છું? કારણ કે લોકોએ પોતાના મુદ્દા માટે લડવું પડશે, પોતાના હકો. કારણ કે તમે જોયું છે કે હવે ઇન્ડિયામાં એ રહ્યું નથી કે આપણે વિચારીએ કે સુશાસન છે, રામ રાજ્ય છે અને અમે જે ગવર્મેન્ટ લાવશું અમારું ભલું થશે. ના, યુ વિલ હેવ ટુ ફાઇટ. અને બેંગ્લોરમાં યા કર્ણાટકમાં જે યુથ છે, લેટ હેડ્સ ઓફ ટુ ધ યુથ ઓલ્સો. યુથને બી મારે સલામ, કારણ કે તમે રીઝન્સ પૂછતા હતા ને, તો યુથને બી મારે સલામ મારી જોઈએ કે જે યુથ છે એ જાગૃત થઈ ગયું છે. હવે એને ખબર છે કે ભાઈ અલ્ટિમેટલી ધર્મના નામે યા દેશ બચાવવાના નામે અમારું ભલું નથી થવાનું. કારણ કે એ લોકોને ખબર છે કે ઇટ ઇઝ અ ફોલ્સ પ્રોપોગેન્ડા. વી શુડ ઓલ્સો એપ્રિશિએટ કે જે વોટ્સએપ યુનિવર્સિટીઓ ચાલતી હતી હવે કાફી કંટ્રોલમાં આવી ગઈ છે. આ લોકો જેવું બી કંઈક બી ખોટું થાય એટલે લોકો 4 ચીજ ફટાકથી સાચી ચીજ બી મૂકી દે. એટલે પહેલા શું થતું હતું, ખોટી ચીજ ચાલતી, પણ હવે લોકો જાગૃત થઈ ગયા. એટલે મારા મત પ્રમાણે these are all the reasons which have this time favored Congress. But I hope કે પાછું પેલું શું કે રિસોર્ટ, જે તમે ક્યારનો સરસ વર્ડ યુઝ કરી રહ્યા છો કે રિસોર્ટ વાળું કામ ચાલુ ના થઈ જાય. આઈ હોપ એવું ના થાય. રૂઝાનું આપને અટકાવવા માંગીશ દર્શકો માટે અને આપ મહાનુભાવ માટે. પરિણામ જે આવી રહ્યા છે, 124 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. 69 બેઠક જે પહેલાં 73-74 ચાલતી હતી એ 69 પર ભારતીય જનતા પાર્ટી આવી ગયો છે. જેડીએસ છે 27માંથી 24 પર આવી ગયું છે અને અન્ય દળ છે એ 7 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. આ ટ્રેલર છે લોકસભા ચૂંટણીનું, પણ એમ કહી શકાય કે પિક્ચર તો હજુ બાકી છે 2024નું. પરંતુ દક્ષિણના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ જે મજબૂતતાઈથી પગ મૂકવાનો છે એનું આ કદાચ એમ પણ કહી શકાય કે લોકસભાની ચૂંટણી પહેલાં દક્ષિણના રાજ્યો ઉપર કેવી અસર પડશે તો આ કર્ણાટકના ચૂંટણીના પરિણામો દર્શાવી રહ્યા છે કે ભાજપ અત્યારે બેકફૂટ પર છે. 73માંથી બેઠકો ઘટી છે અને એટલી કોંગ્રેસની વધી છે. સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે અત્યારે કોંગ્રેસ સ્પષ્ટ બહુમત તરફ આગળ ધપી રહ્યો છે. જો કે હજુ અંતિમ પરિણામ નથી, પરંતુ 125 બેઠક થઈ ગઈ છે ભાજપની અત્યારે આગળ ચાલવામાં. ઘટી છે એ જેડીએસની ઘટી છે 3. આ વલણ છે, પરિણામ નથી. અને 69 બેઠક પર ભારતીય જનતા પાર્ટી અટકી છે. હવે પ્લસ માઇનસ અને માર્જિન જોવાના છે કે કઈ બેઠક પર કોણ ક્યારે આગળ વધશે. તો હું વાત કરીશ પ્રશાંતભાઈની. પ્રશાંતભાઈ, કઈ રીતે મૂલવો છો જે રીતે રૂઝાનજીએ કહ્યું કે પરિસ્થિતિનું આ પ્રમાણે ખાસ કરીને યુથ અને મહિલાઓ ઉપર ફોકસ કર્યું? એમણે સેલ્યુટ કર્યું યુથને કે યુથ જાણી ગયું છે, હિસાબ ન ચાલ્યો, કેરાલા સ્ટોરીની ભાવનાઓ ન ચાલી, બજરંગબલી ન ચાલ્યા. પ્રિયંકા ગાંધીએ આજે હનુમાન મંદિરના દર્શન કરીને કોઈક અલગથી મેસેજ આપવાની કોશિશ કરી છે. ક્યાંય ને ક્યાંય કંઈક ત્રુટિ રહેલી છે. એના માટે અમે આગામી દિવસોની અંદર વિશ્લેષણ કરશું અમારી પાર્ટીની અંદર ને પછી એના આગળના સમયની અંદર એની ઉપર શું ચોક્કસ એક્શન લેવા. પ્રશાંતભાઈ, મોટે ભાગે દરેક પાર્ટીના પ્રવક્તાઓનો આ સ્ટીરિયોટાઇપ જવાબ હોય છે, પરંતુ મેં તમને જે મુદ્દા કહ્યા, કેરાલા સ્ટોરી હોય, આ ત્રુટિનો મુદ્દો નથી. આ તો તમે જનતા વચ્ચે લઈ ગયા. તો આ ભાવનાત્મક જે જનતા વચ્ચે મુદ્દો લઈ જવો નહીં લઈ જવો, જનતાની ભાવના નહીં ભાવના, જનતાની ભાવના ધાર્મિક તો છે જ. ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે અને દરેક ધર્મની ભાવના નું અપમાન ના થાય એનું ધ્યાન દરેક રાજનીતિક પાર્ટીએ રાખવું પડે છે અને એમાં ભારતીય જનતા પાર્ટી રાખે છે. જ્યારે કર્ણાટકની વાત કરી ઇલેક્શનની, ત્યારે બજરંગબલી વિરુદ્ધ જે સ્ટેટમેન્ટ આપવામાં આવે કોંગ્રેસ તરફથી આપવામાં આવે, કોઈ મુદ્દો બી નતો બજરંગબલી વિરુદ્ધ કોઈ સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું.
સાહેબ તમે એટલે ભૂલ કરો છો. બેન કરવાની વાત કરવાની- મેનિફેસ્ટોનો વિરોધ જતાવતા બેન કરવાની વાતમાં મેહુલભાઈ એવું હતું કે કોઈ બી સામાજિક સંસ્થા જેવી રીતે જે આપણે વાત કરીએ છીએ એમાં કોઈ બી સામાજિક સંસ્થા હોય જે એવા કોઈ કાર્ય કરતું હોય કે જે રાજ્યના હિતમાં કે રાજ્યની ફેવરમાં કે રાજ્યની વ્યવસ્થાને બદલતું હોય તો એવી સંસ્થાને બેન કરવાની એ કોઈ બી ગવર્મેન્ટનો હક છે. એટલે એમાં જો બજરંગ દળ એવું કંઈ કરે અને બજરંગ દળને બેન કરવું પડે તો એને બેન કરવું પડે. એવું કંઈ નથી કે ખાલી બજરંગ દળને જ બેન કરવાની વાત છે. જ્યોતિબેન, હિજાબ ન ચાલ્યો, કેરાલા સ્ટોરી ન ચાલી, બજરંગબલી, ખલીબલી, બીજા ઘણા એવા ભાવનાત્મક મુદ્દાઓ હતા જે લઈને ભારતીય જનતા પાર્ટી મેદાનમાં આવી. સામે રાહુલ ગાંધીએ 40% વાળો મુદ્દો મૂક્યો કે 40% કમિશન ખવાય છે. મુદ્દાની અસરકારકતા કઈ રીતે જનતાને અપીલ કરી ગઈ? કર્ણાટકની પ્રજાને હેડ્સ ઓફ છે કે એમને વાત અને વતંગડ બંનેમાં ફરક કરતા આવડે છે. કારણ કે મુદ્દો હતો બજરંગ દળનો બેનનો. હવે એ જરૂરી હતો કે નહીં એ બીજી વસ્તુ છે, પણ એમાંથી ખાલી બજરંગ શબ્દને લઈને આ લોકો તૂટી પડ્યા, કારણ કે ખરેખર એમની પાસે વાત કરવા લાયક કોઈ મુદ્દો હતો જ નહીં. એટલે આપણે ત્યાં પણ એવું જ થાય છે ગુજરાતમાં પણ કે એક જ્યારે વિપક્ષી નેતાનું કોઈ ભાષણ હોય એમાંથી એક શબ્દ પિકઅપ કરી દેવામાં આવે અને પછી એને એટલો ચગાવવામાં આવે કે પછી એને આખો મુદ્દો બનાવી દેવાય. અને ખરેખર એ મુદ્દાને જનતા સાથે તો કઈ લેવા દેવા જ નથી હોતા. અને બીજી વસ્તુ કહું તો ધર્મ તો એક વ્યક્તિગત મામલો છે કે કોણ વ્યક્તિ કયો ધર્મ પાડશે એની પોતાની વ્યક્તિગત સ્વતંત્રતા છે. અને રાજકારણ એવી વસ્તુ છે કે જે સમગ્ર દેશને સમગ્ર સમાજને સ્પર્શે છે. તો એ બંનેને ખરેખર જુદા રાખવાની જરૂર હોય છે. કારણ કે આપણે ત્યાં જ આ ધર્મના નામે ચૂંટણીઓ લડાય છે અને એના નામે જીતાય છે. દુનિયામાં બીજે કશે એવું નથી થતું, કારણ કે ધર્મ જુદી વસ્તુ છે. અને આ રાજકારણમાં જે ખરેખર લોકોના કામ, પ્રજાના કાર્યો કેટલા થયા એ લઈને સામે જવાનું હોય, પણ એટલા કામ કર્યા ના હોય, સામે ભ્રષ્ટાચાર ભયંકર કર્યો હોય અને પછી એમ ઉપરથી ફરિયાદ કર્યા પછી પણ એની પર કામ ના થયું હોય. મુદ્દો ત્યાં છે કે ભ્રષ્ટાચાર થાય, ચલો માની લઈએ એક વખત કે ભાઈ મોવડી મંડળની બધે નજર ના હોઈ શકે, પણ એકવાર એની ફરિયાદ થાય પણ પછી એને ઠંડી પેટીમાં નાખી દેવામાં આવે, કચરા ટોપલીમાં નાખી દેવામાં આવે, એવા કોઈ એક્શન નથી લેવાતા. તો એ મુદ્દે તો પછી બધા જ સરખા છે પક્ષો. તો જનતા જ્યોતિબેન, આપને અટકાવવા માંગીશ 1 મિનિટ દર્શકો માટે અને આપ મહાનુભાવ માટે પરિણામનો અપડેટ આપું છું. 128 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે, 67 પર ભારતીય જનતા પાર્ટી, જેડીએસ 22 બેઠક પર અને અન્ય છે એ 7 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ફરી એકવાર 128 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે, 67 પર ભારતીય જનતા પાર્ટી અને 22 પર જેડીએસ. જ્યોતિબેન, એક સવાલ એ પણ થાય છે કે ઝેરીલા સાપ કહેવા, સામે વિષકન્યા જેવા સ્ટેટમેન્ટ આપવા, રાજનીતિમાં આ પ્રકારની ભાષાનો ઉપયોગ જનમાનસ પર ભાવનાત્મક અસર લાવવા માટે કરવામાં આવે છે કે કળી નથી શકાતું કે કોઈ પણ નેતા હોય એકબીજાના સન્માનનીય નેતા માટે, એકબીજા મહાનુભાવ માટે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી અને જનભાવનાને પોતાના તરફ વાળવા માટેના પ્રયત્નો કરતા હશે કે આનાથી મત મળે? મેહુલભાઈ, મને ખરેખર દુઃખ છે કે હવે આપણા રાજકીય નેતાઓના પ્રવચનના સ્તર આવા થઈ ગયા છે. ખરેખર પહેલા જે રાજકારણ હતું ને એમાં આ પ્રતિદ્વંદી કહેવાય. તમે બે વિરોધ પક્ષના નેતાઓ સામસામે ચૂંટણી લડતા હોય તો લાઈક પેલી બે ખેલાડીઓની ટીમ મેચ રમવા ઉતરી હોય એના જેવું હોય. એક ખેલદિલી હોય, હાર માટે પણ અને પ્રતિસ્પર્ધા માટે પણ. પણ હવે એ કલ્ચર થઈ ગયું છે કે જાની દુશ્મન સમજવામાં આવે છે અને અંદર એક નફરતની લાગણી જે હોય છે ને એ પછી આવા શબ્દો રૂપે બહાર આવે છે. અને ખરેખર અમુક વખત તો કેવું હોય છે કે અમુક
એક શબ્દ ઉઠાવવામાં આવે છે, તમે જો એનું આખું વાક્ય સાંભળો ને તો ખરેખર એનો અર્થ એવો હોતો પણ નથી, એનું પરિપ્રેક્ષ્ય આખું જુદું હોય છે. એટલે ખરેખર તો કહું છું હું એવી રીતે કે આજે એક પણ પક્ષ માટે જ્યારે મુદ્દા નથી હોતા કે કરેલા કામોની સૂચિ નથી હોતી, એટલે હવે આ સ્તર ઉપર આવી ગયા છે આપણા નેતાઓ કે ફક્ત શબ્દ માટે મને આટલી ગાળ આપી, મને આમ કહ્યું, લોકોની સિમ્પેથી મેળવવાની કસરત. એટલે આ અને સામે એટલું જ વિશ્વમન હોય, એટલું બધું નફરત હોય એકબીજા માટે, એટલે જે આવા શબ્દો દ્વારા બહાર આવવામાં આવે. એટલે આ એના જેવું છે કે જ્યારે આજે બે ખેલાડીઓની ટીમ રમતી હોય અને જ્યારે પછી પેલી પ્રતિદ્વંદિતા હોય છે એ દુશ્મનીમાં આવે તો આપણે મેચોમાં જોઈએ છે કે સામેના મેચના ખેલાડીને એ મારીને ઇન્જર્ડ કરવાની કોશિશ કરતા હોય છે. એટલે એ આખું આપણો જે માનવ સમાજ જે બાજુ જઈ રહ્યો છે ને, આ એની તાસીર છે. પણ ખરેખર રાજકારણ એવી વસ્તુ છે કે એમાં આ સભાનપૂર્વક ના આવવું જોઈએ, કારણ કે તમે લોકો આખા સમાજને, આખા દેશને સ્પર્શો છો. તમે લોકો ચૂંટાઈને કાયદા બનાવવાના છો, તમે લોકો એ કાયદાનું પાલન કરાવવાના છો, અને પછી જ્યારે સ્વભાવમાં એક વિદ્વતા નહીં. રુઝાનજી, હું તમારી પાસે આવીશ. જેમ સમુદ્ર મંથન થયું, દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું, સમુદ્ર મંથન થયું, જે વિષ નીકળ્યું તે ભગવાન શિવે કંઠસ્થ કર્યું, નીલકંઠ કહેવાયા. પણ રાજનીતિનું જો સમુદ્ર મંથન થાય તો એ વિષધર કોણ, જે સમાજને ઉત્તમ પ્રકારનું રાજનીતિ, વહીવટ, સુશાસન, વાયદા વચનો પૂર્ણ કરવાનું, આ જે વાત બહાર આવવી જોઈએ રાજનીતિના મંથનમાં, એ કેમ નથી આવી રહી? નમસ્કાર. બ્રેકમાં જતા પહેલાં આપણે વાત કરી રહ્યા હતા કે રાજનીતિમાં સમુદ્ર મંથન કેવી રીતે અસરકારકતા સર્જી શકે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાન દેવ અને દાનવો વચ્ચે જ્યારે યુદ્ધ થયું, ભગવાન શિવે જે વિષ સમુદ્ર મંથન દરમિયાન નીકળ્યું એ પોતાના ગળામાં ધારણ કર્યું, નીલકંઠ કહેવાયા. રાજનીતિમાં આ પ્રકારનું સમુદ્ર મંથન એક સ્વચ્છ રાજનીતિ, સુશાસનવાળી રાજનીતિ કે પારદર્શિતા કેવી રીતે આવી શકે? છે કોઈ એવો વિષધર ભારતના દેશની રાજનીતિમાં કે જે સંપૂર્ણપણે પારદર્શિતા આપી શકે સમાજને, સમાજ વ્યવસ્થાને, તંદુરસ્ત સમાજને? બ્રેક ઉપર જતાં પહેલાં આ વાત કરી રહ્યા હતા. પાંચેય મહાનુભાવો સાથે આપણે રેપિડ ફાયર કરીએ એ રીતે આપણે એમની પાસેથી જવાબ માંગીએ. પ્રશાંતભાઈ પરમાર, અનુજ નગરશેઠ, સ્મિતાબેન પંડ્યા, જ્યોતિબેન અમીન પટેલ અને રુઝાન ખંભાતાજી. આ રાજનીતિમાં કર્ણાટકના પરિણામો ઉપરથી લાગે છે કે આવો કોઈ વિષધર ભારતની રાજનીતિમાં હોવો જોઈએ, જે દ્વેષ, ભાવનાત્મક કાર્ડ રમવા ચૂંટણીમાં, ચૂંટણી વાયદાઓમાં, આવું સંભવ છે, શક્ય છે? લોકસભાની ચૂંટણી સામે આવી રહી છે કે પછી આ પ્રકારના વિષકન્યા કે ઝેરીલા સાપ જેવા નિવેદનો વધુ બળવત્તર બને એવી કોઈ સંભાવના છે? મેં કોને જવાબ આપવાનો? સ્મિતાબેન, અત્યારે હાલ જે પરિસ્થિતિ છે ને, જે પ્રકારનું રાજકારણ રમાઈ રહ્યું છે, એના ઉપરથી તો એવું લાગે છે કે દરેકના મનમાં એક વિષ મનમાં છે, બરાબર, કે લોકો સુધી કેવી રીતના એમાંથી એ વાત કરવું એ કંઈ સમજણ પડતી નથી. પરંતુ જ્યારે ખેલદિલી આવે છે ત્યારે એમ સમજવામાં આવે કે પક્ષાપક્ષીને બાદ કરતાં આ પ્રકારનું એક રાજકારણ ના રમાવવું જોઈએ, અને લોકોને માટે થઈને, લોકોના હિત માટે જ્યારે રાજકારણ કરવામાં આવશે ત્યારે આ કદાચ હું માનું છું ત્યાં સુધી આ જે કોઈ પણ હોય વિષધર, એ કોંગ્રેસ પક્ષમાંથી હોય કે પછી ભાજપમાંથી કે બીજા અન્ય પક્ષોમાંથી હોય, એક લોકહિત માટે થઈને એ જો કાર્ય કરશે ત્યારે એ વિષધર કહેવાશે. અને આવા જે વિષધરો છે એ પોતાનામાં એક નીતિમત્તાના રીતે જ્યારે એ કાર્ય કરશે ત્યારે એ આવશે. એક સૌથી મોટા અપડેટ આપી દઈએ દર્શકો માટે છે. કર્ણાટકમાં ભારત જોડો યાત્રાની અસર દેખાય છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કાઢી હતી.
લગભગ 21 બેઠકો પરથી ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીની પસાર થઈ હતી, જેમાંથી 17 બેઠકો પર કોંગ્રેસ જીતી રહી છે. ભારત જોડો યાત્રાની કર્ણાટકમાં સૌથી મોટી અસર એ રીતે દેખાઈ રહી છે કે 21 બેઠકો પરથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા નીકાળી હતી, જેમાંથી 17 બેઠકો પર કોંગ્રેસ જીતી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આજે સાંજે રાહુલ ગાંધી કર્ણાટકના કોંગ્રેસ કાર્યાલય પર અથવા તો દિલ્હીના કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી શકે છે. આવતીકાલે બપોરે 12 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક છે. હોટેલ હિલ્ટનમાં 50 રૂમ કોંગ્રેસ દ્વારા બુક કરવામાં આવ્યા છે અને 15 થી 17 જેટલા વિમાન અને હેલિકોપ્ટરનું પણ બુકિંગ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી 67 બેઠકો પર અને કોંગ્રેસ લગભગ 128 બેઠકો પર આગળ ચાલી રહી છે. જેડીએસ 23 બેઠકો પર આગળ ચાલી રહી છે અને 7 બેઠક પર અન્ય સ્થાનિક જે દળ છે એમના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. કુલ મળીને 128 બેઠકો પર કોંગ્રેસ અત્યારે આગળ ચાલી રહી છે. એકાદ દોઢ કલાકની અંદર સંપૂર્ણ ચિત્ર કે કોને કેટલી અંતિમ બેઠકો મળી છે એ પરિણામ આવી જશે. રુઝાનજી, આપની પાસે આવવા માંગીશ. ભારત જોડો યાત્રાની અસર દેખાઈ રહી છે કર્ણાટકમાં, હજુ ગુજરાતનો ફેસ બાકી છે. માનવામાં આવી રહ્યું છે કે 2 ઓક્ટોબર 2023થી કદાચ ગુજરાતમાં પણ રાહુલ ગાંધી પોરબંદરથી આ યાત્રા શરૂ કરે અથવા પૂર્ણાહુતિ 2024માં પોરબંદરમાં થાય ભારત જોડો યાત્રાની રાહુલ ગાંધીની. જી સર, એના જવાબ આપતા પહેલા એક ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે કહેવો છે જે લાસ્ટમાં મારો કપાઈ ગયું હતું કે તમે પૂછ્યું કે ભાઈ સમુદ્ર મંથન ને કોણ, તો લોકોએ જાગૃત થવું પડશે સાહેબ. આપણા ઇન્ડિયામાં પ્રોબ્લેમ ક્યાં છે? આપણા ઇન્ડિયામાં પેલી બ્રિટિશ મેન્ટાલિટી છે, માય બાપ સાહેબ. આપણે એ નથી કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા એઝ પર અવર કોન્સ્ટિટ્યુશન આપણો એ હક બને છે જે બી ગવર્મેન્ટ જે રીતે શાસન કરે છે તો સુશાસન લેવાનો આપણો હક બને છે. એડ્યુકેશન, હેલ્થ એ આપણો હક બને છે. એમાં માય બાપ નથી આવતું. એટલે આ લોકોએ પોતાની મેન્ટાલિટી ક્લિયર કરવી પડશે, તો જ આ તમે જો કહો છો ને સમુદ્ર મંથન આજે આપણે સ્ટોરી કરી રહ્યા છે તો લોકોએ જાગૃત થવું પડશે સાહેબ. કારણ કે થયું છે શું, લેટ અસ એક્સેપ્ટ બની એક્ઝામ્પલ આપું તમને. હું ગુજરાતનો, સોરી મને બહુ શરમ આવે છે બોલતા, પણ આપણે કરપ્શનની વાત કરીએ, ત્યાંના લોકો જાગી ગયા. 40% જે કરપ્શન છે જે સત્ય છે, એમાં કઈ ખોટી વાત નથી. કારણ કે લોકોમાં એટલી કોમન સેન્સ છે કે ખાલી બોલવા માટે 40% થઈ ગયું એવું નથી થયું. લોકોએ મહેસૂસ કરી તો થયું, બરોબર છે. પણ અનફોર્ચ્યુનેટલી આપણા ગુજરાતમાં જયારે મોરબીનો પુલ તૂટ્યો, બધાને ખબર હતી કે કઈ લેવલનું કરપ્શન હતું, ટેન્ડર વગર થયું, કેવી કંપનીને અપાયું, જે બધું જ બધાને ખબર હતી. તો બી થેન્ક્સ ટુ એ લોકોનું જે સોશિયલ મીડિયા હોય, ઇમેજ બિલ્ડિંગ હોય, નેરેટિવ હોય, કે જે પેલો બીજેપીનો જે બી નેતા હતો એ પાણીમાં કૂદી અને સ્વિમિંગ કરીને 4 જણને બચાવ્યા, 40 જણને બચાવ્યા, તો એના માટે લોકો એને વોટ આપી દીધો. સાચું જૂઠું તો મને એટલું ખબર નથી, પણ એ વાત સાચી છે કે ભાઈ એક મોરબીમાં જ એક બીજેપીનો એમએલએ બન્યો. એનો મતલબ શું કે લોકોને કરપ્શન લાગ્યું કે ભાઈ ચાલશે, કરપ્શન તો ભલે હોય, આપણે આપણું ધર્મ બચાવો છે, આપણે જે બી એ લોકોના મનમાં થયું હશે, જે બી ખોટું એ લોકોને કહેવામાં આવ્યું હશે. એટલે મારો પોઈન્ટ અત્યારે એ છે કે લોકોએ પોતે જાગૃત થવું પડશે ને આમાં કોમન સેન્સ જોઈએ, આમાં કઈ બહુ ગણેલું ના જોઈએ. એક પોઈન્ટ હતો. હવે કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ ઓફ ધ ભારત જોડો યાત્રા જે વાત કરો છો, લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે જ્યારે લોકોએ ડાયરેક્ટ જ્યારે નેતાઓએ લોકો જોડે 1-to-1 કનેક્શન લીધી છે. હું ભારત જોડો યાત્રાની પહેલા આ લોકોએ બીજેપીએ બહુ મોટી પેલી રથ પર યાત્રા કરી હતી, ભૂલી ગઈ એનું નામ, અયોધ્યા. એ બધી જે યાત્રા કરી હતી એ વખતે તે લોકો રથ પર એટલે વ્હીકલ પર કરી હતી. અમને ચાલતા કરી છે. એકચ્યુઅલી મારા જેવા માટે મોટી વાત કહેવાય, કારણ કે સાહેબ તમે આટલા બધા કિલોમીટર ચાલો, પણ એના કરતા વધારે મોટી વાત એ છે કે જયારે આપણે કોવિડ આવ્યો ત્યારે મારા ગરીબ લોકોએ 100 ને 200 કિલોમીટર 2-3 દિવસમાં કાપ્યા છે. રાહુલ ગાંધીએ તો 4000 કિલોમીટર હતી, કેમ કે 4000 કિલોમીટર આઈ થિંક 8-9 મહિનામાં કાપ્યા. અમને તો બધાએ 3-4 દિવસમાં 200. એટલે તમે સમજો કે લોકોએ કેટલું વેઠ્યું છે. પણ પોઈન્ટ અત્યારે છે કે વેન યુ કનેક્ટ હવે ભારત જોડોની યાત્રા કે એમને બધા જોડે કનેક્ટ કર્યું, લેટ અસ એક્સેપ્ટ ધેટ. લોકોની વાતો સમજી. અલ્ટિમેટલી આજની તારીખમાં લોકોને શું જોઈએ છે? તો ભાઈ એ લોકોને જોઈએ છે કે ભાઈ અમને ન્યાય મળે, અમારી વાતો સમજે. હવે રાહુલ ગાંધીની જયારે યાત્રા હતી ત્યારે એને તો હાથ ઉચકી લ્યા કે ભાઈ હું તો અત્યારે નેતા નથી, હું તો અત્યારે એમાં નથી, શું કહેવાય, વી આર નોટ ઇનટુ ગવર્નિંગ, બટ જે દિવસે અમે ગવર્નિંગ કરશું અમે તમને ન્યાય અપાવશું. એટલે લોકોની આશા બંધી છે. આપણા દેશમાં ગયું છે હોપ
હોપ એક બહુ મોટી ચીજ છે. પ્રશાંતભાઈ. એટલે લોકોની આશા બંધાઈ કે ઓકે, બિલકુલ બિલકુલ રુજાનજી. પ્રશાંતભાઈ, ભારત જોડો યાત્રા વખતે ગુજરાતમાં ચૂંટણી હતી, જે રીતે કહેવાતું હતું કે રાહુલ ગાંધી ગુજરાતથી દૂર રહ્યા. હવે ભારત જોડો યાત્રાનું પરિણામ કર્ણાટકમાં સામે આવ્યું છે. 21 બેઠકોમાંથી 17 બેઠકો ઉપર, જ્યાં 21 બેઠકોમાંથી રાહુલ ગાંધી પસાર થયા યાત્રા દરમિયાન, એની 17 બેઠકો કોંગ્રેસે અંકે કરી છે. તમને લાગે છે કે ગુજરાત ગુમાવવા નો અથવા પ્રચારમાં ન આવવાનો જે મોરલ ફાયદો રાહુલ ગાંધીને દેખાતો હતો એ કર્ણાટકમાં મળ્યો છે? હવે પહેલી વસ્તુ તો એ કે કોંગ્રેસ નેતાઓ ગુજરાત કોંગ્રેસને સાઇડ ટ્રેક કરતા હોય એવો પ્રશ્ન છે આ, કે ગુજરાત કોંગ્રેસનું કોઈ મહત્વ જ નથી નેશનલ કોંગ્રેસ આગળ, એવો પ્રશ્ન દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ કે કોઈએ રોકેલા નહીં પ્રચાર પ્રસાર કરવા માટે રાહુલ ગાંધીને. જે સભા કરવા માટે રાહુલ ગાંધીજી ગુજરાતમાં આવે છે, ટ્રાઇબલ બેલ્ટ ઉપર વલસાડ જિલ્લામાં જે એક જગ્યાએ સભા કરે છે, ત્યાં આગળ એમને ટ્રાન્સલેશન કરવા માટે સિનિયર નેતા ભરતસિંહ સોલંકીજીને ઊભા કરવામાં આવે છે ને એને હિન્દીનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવામાં આવે છે. અને આજ રાહુલ ગાંધીજીની વાત કરું ને આજ ગુજરાતની આપણે વાત કરીએ કે 2017ના ઇલેક્શનની અંદર એ જ ટ્રાઇબલ બેલ્ટ ઉપર એ જ મારા આદિવાસી ભાઈઓ વચ્ચે રાહુલ ગાંધી હિન્દી ભાષામાં વાત કરતા હતા. એક વસ્તુ આ રહી કે ભારત જોડો યાત્રા કરતા કરતા એમને ગુજરાતમાં આવે છે, ગુજરાતમાં આવીને એકાદ બે સભા કરીને પાછા જતા રહે છે. અને એ જ ભારત જોડો યાત્રાનો રૂટ ગુજરાતમાંથી કેમ લેવામાં ના આવી, કેમ સાઈડમાંથી નીકળી જવામાં આવી? પ્રશાંતભાઈ, આપણામાં કહેવત છે, સીધો આપણામાં કહેવત સીધો જવાબ એવો, આપણામાં કહેવત છે કે ઘર જઈને ઓસરી રહે. ગુજરાતમાં તો એને 25 વર્ષથી ઘર હતું જ નહીં, પણ કર્ણાટકમાં જે 21 બેઠકોમાંથી પસાર થયા તો એ ઓસરી તો બચી ગઈ કે નહીં? હું એમ પૂછું છું. ઓસરી બચીની વાત નથી આવતી. અહીંયા બી એમનો જનાદેશ તો હતો જ ને, 50 કરતા વધારે બેઠકો હતી જ એમની પાસે, નથી એવું તો હતું જ નહીં. એટલે એમને ઓસરી તોડવા માટે ગુજરાતના આવ્યા એવું કહેવા માંગો છો આપ? પ્રશાંતભાઈ, સારું થયું કે અત્યારે રિઝલ્ટ કર્ણાટકાનું રિઝલ્ટ જોઈને તો અત્યારે એવું લાગે છે કે સારું, તમારી માટે તો સારું થયું ના આયા, નહીં તો અહીંયા બી તમારી સરકાર ના બની હોત. એટલે જે તમે ભારત તોડો બોલી રહ્યા છો ને, એ તમને દેખાઈ રહ્યું કે ભારત જોડો ને આગળ આવતા ઇલેક્શન રાજસ્થાન અને છત્તીસગઢના ઇલેક્શનમાં બી તમને જોવા મળશે કે શું થયું તે. એટલે આમાં સ્વીકારી લીધું છે કે ગુજરાતની અંદર કોંગ્રેસમાં કોઈ ખાલી ગુજરાતની વાત ના કરો, આપણા દેશમાં બહુ બધા બીજા રાજ્યો છે એની વાત કરો, ખાલી ગુજરાતની વાત ના કરતા. ઓવર ટુ રુઝાન. ટૂંકમાં પછી જ્યોતિબેન. ગુજરાતની વાત તો કરવી મને કોંગ્રેસના નેતાને કેવું છે, કોંગ્રેસના નેતાને કેવું છે કે સાહેબ બહુ હરખાઓ નહીં, તમે ગુજરાતમાં શું કરો છો અમને દેખાય છે એઝ અ સિટીઝન. ગુજરાતમાં કામ તમારાથી થતું નથી, તમારા બેઝ લેવલનું સંગઠન જ નથી, તમારે અહીંથી ત્યાં પલટી ખાય છે, જિસકી થાલ મેં લડ્ડુ ઉસકી થાલ મેં હમ કહીને અમે પલટી ખાઈએ છીએ. એસેમ્બલીઓમાં વ્યવસ્થિત કામ થતું નથી, કઈ બી હોય તમે વોકઓવર કરી દો છો. યુ આર ઇન હેન્ડ ઇન ગ્લવ વિથ ધ રૂલિંગ પાર્ટી, હેન્ડ ઇન ગ્લવ કામ કરો છો સાહેબ. જ્યોતિબેન, ભારત જોડો યાત્રાની અસર બધી વાર્તા કરો છો, એટલે સાહેબ પહેલા તમે સુધરો, કોંગ્રેસના નેતા ગુજરાતમાં સુધરે એ ઇમ્પોર્ટન્ટ છે. જ્યોતિબેન, ભારત જોડો યાત્રાની કેટલી અસર? ભારત જોડો યાત્રાની અસર તો દેખાઈ તે વખતે, અને કહેવાતું હતું કે એની અસર જોઈને ભાજપા ગભરાઈ ગઈ છે. પણ હું એટલું માનીશ કે એટલી જે અત્યારે વિજય જેમ મળી રહ્યો છે ને, એનો શ્રેય ફક્ત એ યાત્રાને આપવાની જરૂર નથી, કારણ કે ત્યાંના જે કાર્યકર્તાઓ હોય છે કે સ્થાનિક નેતાઓ છે એ લોકોનું પણ ત્યાં આગળ કામ બોલતું હોય છે. સ્થાનિક મુદ્દા અસર કરી ગયા. સ્થાનિક મુદ્દા ચોક્કસ અસર કરી ગયા, અને સ્થાનિક નેતાઓનો જે લોક સંપર્ક છે એ પણ અસર કરી ગયો. બિલકુલ. સ્મિતાબેન, ખાસ કરીને જોઈએ તો જે ભાજપની ગૌરવ યાત્રા અને જે યાત્રા અત્યારે ભારત જોડો યાત્રાની જે કમ્પેરમાં આપણે જોવા માટે જઈએ તો મોટે ભાગે સ્થાનિક જે મુદ્દાઓ છે વધારે અસર કરે છે. આપણે જે હિન્દી ભાષા માટે જે વખતે જે યુદ્ધ ચાલી રહ્યું હતું કે જે ચર્ચા ચાલી રહી હતી એ વખતે મોટે ભાગે કર્ણાટકની પ્રજાએ સ્વીકારી નહોતી, અને જે રીતના જાકારો આપ્યો અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે જે ભાજપને અત્યારે જે જાકારો મળી રહ્યો છે એ સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ મોટે ભાગે જોઈએ કે ત્યાં મોંઘવારી અને પાણીની જે કટોકટી છે એને નિવારવા માટે. અનુજભાઈ,
જે રીતના કોંગ્રેસ ભારત જોડો યાત્રાની સીધી અસર દેખાઈ જ રહી છે. મેં પહેલાં બી કીધું કે ભારત જોડો યાત્રા જે રીતે પ્રશાંતભાઈએ ભારત તોડો કીધું તો મેં કીધું ભારત જોડો જ યાત્રા છે અને આગળ આવતા દિવસોમાં જે બી બીજા 6 રાજ્યોના ઇલેક્શન છે એની અંદર બી આ ભારત જોડો યાત્રાની અસર આપણને દેખાશે. ઓકે પ્રશાંતભાઈ, ઓલ ધ બેસ્ટ. આ વખતે ભલે ચૂકી ગયા, આત્મમંથન થશે, દૂરોગામી જે ચૂંટણી છે રાજસ્થાન મધ્યપ્રદેશમાં એના ઉપર પણ આપની પાર્ટી ફોકસ કરશે, આમાંથી થોડું શીખશે. આપ તમામ મહાનુભાવોનો KTV ન્યૂઝમાં જોડાવા બદલ આભાર. અનુજ નગર શેઠ, સ્મિતાબેન પંડ્યા, જ્યોતિબેન અમીન, રુઝાન ખંભાતાજી અને પ્રશાંતભાઈ પરમાર, આપ સર્વેનો આભાર. તો છેલ્લે જતાં 129 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. 66 બેઠકો પર 129 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. 66 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. 22 બેઠકો પર JDS અને અન્ય 7 બેઠકો પર અન્ય દળના નેતાઓ આ ચૂંટણીમાં આગળ ચાલી રહ્યા છે. તો કુલ મળીને કોંગ્રેસ કિંગ બને છે કર્ણાટકમાં. અત્યારે મને રજા આપશો, આ ડિબેટ અહીંયા પૂર્ણ કરીએ છીએ, પણ વધુ સમાચારો માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. મને આપશો રજા. નમસ્કાર.